નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી। મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં નગરપાલિકા હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં બાકી વેરા વસૂલાત માટે નગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યો છે। આ ઝુંબેશ અંતર્ગત કપડવંજ શહેરની અંદર અંદાજે 2200 જેટલી દુકાનોને નોટિસો ફટકારવામાં આવી છે। વેરો ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી કરતા નગરપાલિકાએ રહેણાંક મકાનમાં ગટર કનેક્શન તેમજ પાણી કનેક્શન બંધ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। નગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગટર વેરો, પાણી વેરો અને દુકાન વેરો સમયસર ન ભરનારાઓ સામે કોઈ ઢીલાશ રાખવામાં આવશે નહીં। આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તાત્કાલિક તે અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। નગરપાલિકાના જણાવ્યા મુજબ કુલ બાકી રહેલી અંદાજે 12 કરોડ રૂપિયાની રકમમાંથી અત્યાર સુધીમાં 2.5 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે હજી પણ 9.5 કરોડ રૂપિયાથી વધુ રકમ બાકી હોવાનું સામે આવ્યું છે। આ બાકી વસૂલાતને લઈને નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ કાર્યવાહી વધુને વધુ કડક કરવામાં આવશે। હવે સાંભળીએ આ મુદ્દે નગરપાલિકા તરફથી શું કહેવામાં આવ્યું છે। શું નામ છે તમારું? મારું નામ હુસૈની સૈફુદ્દીન ગોહિલ, ઇન્ચાર્જ ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ કપડવંજ નગરપાલિકા। કપડવંજ નગરપાલિકામાં મહેરબાન ચીફ ઓફિસર સાહેબ, મહેરબાન પ્રમુખ સાહેબ તથા મહેરબાન ચીફ ઓફિસર સાહેબની સીધી સૂચના મુજબ ખાસ વસૂલાત ઝુંબેશ કપડવંજ નગરપાલિકા દ્વારા આરંભવામાં આવી છે। અમારું 12 કરોડ જેટલું માંગણું હતું, એ પૈકી આશરે 2200 જેટલી અમે નોટિસો ફટકારી, એ પૈકી અમે 2.5 કરોડ રૂપિયાની આશરે 2.5 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવેલી છે અને આ અભિયાન અમે 31 માર્ચ સુધી ચાલુ રહેશે। જે બાકીદારો હજુ સુધી મુદત રીતે પૈસા નથી ભરી ગયા તે લોકોને ખાસ તાકીદ કરવામાં આવે છે કે વહેલી તકે તે લોકો પૈસા ભરી જાય, અન્યથા પાણી તથા ગટરના જોડાણ બંધ કરવામાં આવશે તથા દુકાન સીલ કરવામાં આવશે અને આ અભિયાન 31 માર્ચ સુધી ચાલુ રહેશે।